નમસ્તે દર્શક મિત્રો. ચૂંટણી અત્યારે ચારે બાજુ ચાલી રહી છે. મહાનુભાવો આવી રહ્યા છે, વીવીઆઈપી પોતાને જે ગણાવે છે એ બધા આવી રહ્યા છે, અને સ્ટાર પ્રચારકોની અલગ અલગ પ્રકારની યાદીઓ પણ જાહેર કરવામાં આવે છે દરેક પક્ષ દ્વારા, અને એને રાજ્ય ચૂંટણી પંચ માન્યતા પણ આપતી હોય છે. તો એ અંગેની આજે ચર્ચા કરવી છે કે સ્ટાર પ્રચારકો ખરેખર સ્ટાર પ્રચારકો છે ખરા, કે પછી રાજકીય પક્ષો એમાં પણ ગોલમાલ કરે છે. આવી બાબત પણ આપણે ચર્ચા કરવી છે. અને બીજું કે સોશિયલ મીડિયામાં અત્યારે મોટા પ્રમાણમાં જંગી ખર્ચ કરવામાં આવી રહ્યું છે. એક એક ઉમેદવાર આની પાછળ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે, અને રીલ બનાવવાથી લઈને એની જે સભાઓ હોય છે એને કેમ્પેનથી લઈને ઘણું બધું અત્યારે ચાલી રહ્યું છે. તો આ અંગે આપણે વાત કરીશું કે ખરેખર કયા પ્રકારે અત્યારે ચાલી રહ્યું છે આ મુદ્દાઓ ઉપર, અને એમાં શું થવું જોઈએ, ચૂંટણી સુધારાઓ કઈ રીતે થવા જોઈએ. તો સંતોષજીએ ઘણી બધી રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી, તેમાં કેટલાક સુધારાઓ થયા છે, અને આ મુદ્દાઓ સાથે આપણે એમની સાથે ચર્ચા કરીશું. ચર્ચા એટલા માટે કરવી પડે છે કે અત્યારે જે ચૂંટણી છે એમાં લોકો માટે ખરેખર શું થઈ રહ્યું છે એ અત્યંત આપણા માટે મહત્વનું બની જાય છે. એટલા માટે કે ચૂંટણી સુધારાઓ કેવા હોવા જોઈએ, અને અત્યારે જે સ્ટાર પ્રચારકો છે એ સ્ટાર પ્રચારકોમાં કયા પ્રકારનું ચાલી રહ્યું છે, અને સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે. તો આ બધી જ આપણે સંતોષજી પાસેથી વાત કરીશું. તો સંતોષજી, તમે જે કેટલાક ચૂંટણી સુધારાઓ સૂચવેલા છે એમાં એક મુદ્દો એવો છે કે અત્યારે ઉમેદવારો જે એના ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે, તો એમાં સોશિયલ મીડિયા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ કઈ બતાવતા નથી. સ્ટાર પ્રચારકોમાં શું ચાલી રહ્યું છે એની થોડી વાત કરશો દર્શકોને? જી, તો સૌથી પહેલા વાત કરવા માંગીશ કે સ્ટાર પ્રચારકો માટે એટલે કે પોલિટિકલ પાર્ટીઓનો ખર્ચ, કારણ કે એ થોડો વધારે ગંભીર છે, કારણ કે રાજકીય પક્ષોનો પણ આમાં ખર્ચનો બાબતનો સમાવેશ થતો હોય છે. તો દર્શક મિત્રોને જણાવું કે રાજ્ય ચૂંટણી આયોગે 2011માં તમામ એવી પોલિટિકલ પાર્ટીઓ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેવા માંગતી હોય, ભલે તે પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં પોતે રજીસ્ટર્ડ હોય, છતાં પણ તેઓએ રાજ્ય ચૂંટણી આયોગમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવડાવવું, આવો એક નિયમ બનાવ્યો અને આદેશ બહાર પાડ્યો એમણે. આ આદેશના અંતર્ગત જે પણ મોટી મોટી પોલિટિકલ પાર્ટી હતી અને જે લોકોને ઇન્ટરેસ્ટ હતો એ તમામ પોલિટિકલ પાર્ટીઓએ રાજ્ય ચૂંટણી આયોગમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવડાવ્યું. આ રજીસ્ટ્રેશનની સાથે સાથેના અમુક નિયમો પણ હતા કે દર વર્ષે પૂરા થતા વર્ષનું ઓડિટ કરેલા વાર્ષિક હિસાબો એ જમા કરાવડાવવાના, અને ચૂંટણી ખર્ચના હિસાબો ચૂંટણી પતી ગયા પછી એ જમા કરાવવાના. 2016-17 સમય દરમિયાન મેં એક આરટીઆઈ રાજ્ય ચૂંટણી આયોગમાં કરી, અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે જે જવાબ મળ્યો એના પરથી ખ્યાલ આવ્યો કે રાજ્ય ચૂંટણી આયોગમાં પોલિટિકલ પાર્ટીઓ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો તો જમા જ નથી કરાવડાવતી. આ બાબતને લઈને પછી ફરીથી એક વખત રાજ્ય ચૂંટણી આયોગની સાથે બેસવાનું થયું, અને રાજ્ય ચૂંટણી આયોગે એ માટેના નિયમો બનાવ્યા. જ્યારે આ નિયમો બનાવ્યા તો એની સાથે સાથે જ નિયમો સ્ટાર પ્રચારકો માટેના પણ બનાવ્યા. નિયમો જે બનાવ્યા એ નિયમો બનાવ્યા કે રાજ્ય ચૂંટણી આયોગમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે ચૂંટણી ખર્ચ જ્યારે કરે છે, ચૂંટણી પત્યાના 90 દિવસના સમય દરમિયાન એમણે પોતાના ચૂંટણી ખર્ચનો હિસાબ એ સબમિટ કરવાનો, અને ચૂંટણી જ્યારે શરૂ થાય છે અને ચૂંટણીમાં ઉમેદવારોનું આખરી યાદી જે જાહેર થવાની હોય, આખરી યાદી જો સામાન્ય ભાષામાં તમામ દર્શક મિત્રોને જણાવું કે જે ફોર્મ પરત ખેંચવાનો જે દિવસ હોય છે, જેમ આ વખતે ફોર્મ પાછો પરત ખેંચવાની તારીખ 15મી તારીખ હતી, અને 15મી તારીખ પછી ફોર્મ પરત ખેંચ્યા પછીની જે યાદી બને એને આખરી નામોની યાદી કહેવાતી હોય છે. અને એ નામોની યાદીના જાહેર થયા સુધી તમામ પોલિટિકલ પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી દેવાની. હવે અત્યાર સુધી જે ચૂંટણી ખર્ચના હિસાબો ખાલી જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ અત્યાર સુધી 2015-16 અને 2021ની અંદર જે પણ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો રાજ્ય ચૂંટણી આયોગને જમા નથી કરાવડાવ્યા. આવી જ રીતે સમાજવાદી પાર્ટીએ બી નથી કરાવડાવ્યા, એનસીપીએ પણ નથી જમા કરાવડાવ્યા. જેમણે જમા કરાવડાવ્યા છે તેમના નામો છે કોંગ્રેસ, એઆઈએમઆઈ અને આમ આદમી પાર્ટી. આમણે પોતાના ચૂંટણી પંચને પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો જમા કર્યા. સ્ટાર પ્રચારકોની જ્યારે વાત કરીએ તો સ્ટાર પ્રચારકોમાં એ જે નિયમ બનાવ્યો હતો કે આખરી નામો થવાની યાદી સુધી 20 નામો પોતાના એ રાજ્ય ચૂંટણી આયોગને જમા કરાવવાના. આ વખતે કોંગ્રેસ દ્વારા 40 નામોની યાદી
રાજ્ય ચૂંટણી આયોગને સબમિટ કરવામાં આવી. આ 40 નામોની યાદીને રાજ્ય ચૂંટણી આયોગે મંજૂરી આપી દીધી. કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ 20 નામોની યાદી આપી. 20 નામોને રાજ્ય ચૂંટણી આયોગે સ્ટાર પ્રચારક તરીકે મંજૂરી આપી દીધી. ભારતીય જનતા પાર્ટીએ 80 નામોની પોતાની યાદી મોકલી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આમ એમણે સમગ્ર ગુજરાતના 4 ભાગો પાડ્યા અને 4 ભાગ પ્રમાણે 20 નામોની યાદી જમા કરાવી. આ તમામ નામોમાંથી 6 નામો એ કોમન હોવાના કારણે કુલ યાદી જો આપણે ગણીએ તો 80 માંથી 62 નામો બચે છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના 62 નામોની યાદીને સ્ટાર પ્રચારકની રીતે એ માન્યતા રાજ્ય ચૂંટણી આયોગે આપી. પરંતુ અહીં ફરીથી રાજ્ય ચૂંટણી આયોગનો નિયમની વાત કરીએ કે 2021માં જ્યારે નિયમ બનાવ્યો હતો, 2021ના નિયમ પ્રમાણે 20 સ્ટાર પ્રચારકોની યાદીને મંજૂરી આપવાની વાત હતી. પરંતુ જેમ આપણે નીચેના લેવલ ઉપર જોયું કે આરઓ અને પોલીસની કામગીરી એ પ્રકારની હતી કે ક્યાંક ને ક્યાંક એ એવા ઉમેદવારોને સમર્થન કરે છે કે જે લોકોએ પોતાનું ફોર્મ પાછું ખેંચવું હોય, પોતાના ફોર્મ પરત ખેંચવાના હોય, અને એ સમયે આરઓ ચૂપ રહ્યા, શહેર ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર શ્રી ચૂપ રહ્યા, પોલીસના કર્મચારીઓ ચૂપ રહ્યા અને તમામ જે કાળું ધોળું થયું, એ જ રીતે ક્યાંક ને ક્યાંક ઉપરના લેવલે એટલે કે રાજ્ય ચૂંટણી આયોગ લેવલે પણ તમામ પાર્ટીઓને એક સમાન ન્યાય ન આપવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના 20, કોંગ્રેસના 40 અને ભારતીય જનતા પાર્ટીના 63. તો આ રીતે અલગ અલગ નામોની મંજૂરી કઈ રીતે હોઈ શકે? તમારે એક સમાન તકનો જે વિકલ્પ એટલે કે એક સમાન તક તમામને મળે, આ જે સૂત્ર રાજ્ય ચૂંટણી આયોગનું છે એ રાજ્ય ચૂંટણી આયોગના આ સૂત્રને અહીં તો મરી જાય છે. કારણ કે તમે તમામ પક્ષોને અલગ અલગ પદ ઉપર અલગ અલગ સંખ્યાબળના આધારે તમે અલગ અલગ સ્ટાર પ્રચારકોને માન્યતા આપો છો. એટલે આ એક જ રાજ્ય ચૂંટણી આયોગ અને અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓને એમની જોવાની પદ્ધતિ અલગ અલગ. કે જે પક્ષ પોતે અત્યારે સત્તામાં છે તો એના 63, જે વિરોધ પક્ષમાં છે એને 40, અને જે પક્ષ અહીંયા સત્તામાં પણ નથી કે વિરોધમાં પણ નથી, વિપક્ષમાં પણ નથી, એને માત્ર 20. એટલે રાજ્ય ચૂંટણી આયોગે પોતાના જ જે નિયમો બનાવ્યા છે એ પોતાના જ નિયમોનું વાયોલેશન કર્યું છે. અને આ રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક આવા પણ નિયમોનો ભંગ કરીને ચાલી રહી છે, જેના વિશે સામાન્ય નાગરિકને કોઈ જ ખ્યાલ નથી. સામાન્ય નાગરિકને ખ્યાલ નથી, વાત તમારી સાચી છે. અને એમાંય ચૂંટણી પંચ પોતે પણ જો આ રીતે પક્ષપાતી રહેતું હોય કે એક પક્ષના ઉમેદવારને 20 તમે સ્ટાર પ્રચારકો, બીજાને તમે અલગ અલગ રાખો મૂકો, તો કાયદાનો સીધો ભંગ છે અને એ પ્રમાણે તો ન જ થવું જોઈએ. બીજી બાજુ હર્ષ સંઘવી શું કરી રહ્યા છે એ પણ સાંભળીએ. હમણાં જ એમણે જે જાહેર નિવેદન આપેલું તે જોઈએ. તો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. તો સવાલ આમાં એ આવીને ઉભો રહે છે કે હર્ષ સંઘવી આપણા ગૃહ પ્રધાન છે અને ગૃહ વિભાગનો એમ કહે છે હવાલો છે અને નાયબ મુખ્ય પ્રધાન છે. તો એક જ પક્ષના તો પકડાય છે. આ તો દરેક પક્ષોમાં તો આનો નાણાંનો વેપાર જોવા મળે છે. તો ખરેખર તો એ નાણાંના વેપાર જે રીતે સ્ટાર પ્રચારકો પાછળથી લઈને અલગ અલગ પ્રકારના માટે થઈ રહ્યો છે, તો આમાં સવાલ એ આવે છે કે સોશિયલ મીડિયા માટે શું પરિસ્થિતિ છે? સોશિયલ મીડિયામાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણી પંચ કેમ એને ખર્ચમાં નથી ગણતું? અને એ અંગે તમે વાંધાઓ પણ ઉઠાવેલા છે કે ભાઈ આ સુધારો કરવા જોઈએ. તો શું બાબત છે એની થોડી વાત કરશો દર્શકોને? જી બિલકુલ. પણ એ પહેલા એક જે હમણાં જે આગળનો એક જે કિસ્સો છે, જેમ હર્ષ સંઘવીજી જે જણાવી રહ્યા છે હવાલા કૌભાંડથી, બરાબર? તો હું આપને રાજકીય પક્ષોના ઓડિટ થયેલા વાર્ષિક હિસાબોની વાત આની સાથે જોડવા માંગુ છું, કારણ કે એ વાત અહીં એકદમ જેને કહેવાય કે સરખાવી શકાય તે પ્રમાણેની છે. હવે રાજ્ય ચૂંટણી આયોગની અંદર જ્યારે આ તમારો મુદ્દો બહુ સરસ છે. એ પહેલા આપણે એક દ્રશ્ય જોઈ લઈએ કે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનો જે કાર્યાલય છે એસજી હાઈવે ઉપર થલતેજ વિસ્તારમાં,
તો ત્યાં મતદારોને કઈ રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે એનો બેનર મૂકેલું છે, એનો વિડીયો પહેલા જોઈ લઈએ. આ બેનરમાં લખેલું છે કે બેનર નથી, આમ તો સાઇનબોર્ડ છે મૂકેલું, એમાં લખેલું છે કે સંસદમાં બિલ પસાર થઈ ગયું છે. કોનું? મહિલા ઉમેદવારો જે છે રિઝર્વેશન 33% આરક્ષણ માટે, હા, આરક્ષણ માટેનું, તો એ બિલ મંજૂર થઈ ગયું છે. આ સ્પષ્ટપણે અહીંયા આ રીતનું મૂકેલું છે. તો મતદારોને તો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો આ ખરેખર કઈ રીતે ચલાવી લેતું હશે રાજ્ય ચૂંટણી પંચ કે ભાઈ તમે શા માટે મતદારોને ગેરમાર્ગે દો? આમાં જો સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતનું ઉલ્લેખ કરે છે અને અપીલ કરે છે પછી મારો મત ભાજપને. તો રાજ્ય ચૂંટણી પંચ આની સામે વાંધો ઉઠાવ્યો છે કે કેમ, એ સવાલ આવીને ઉભો રહે છે. તો આ તમે જે વાત કરી રહ્યા છો કે સ્ટાર પ્રચારકો, તો આ એ જ થયું કે ત્યાં કેન્દ્ર સરકારમાં જે બિલ મંજૂર થયું એનો દુષ્પ્રચાર કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી. અને બીજી બાજુ હર્ષ સંઘવી કહી રહ્યા છે કે ભાઈ આટલા મોટા પ્રમાણમાં અમે પૈસાની કાળા નાણાંની હેરાફેરી કરી છે. તો અને બીજી બાજુ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એ પણ એવું જ છે. આપણે આપનો જે મુદ્દો આગળ હતો એ ચાલુ રાખી શકો છો. યસ. હા, એટલે આ બોર્ડ વિશેની થોડીક સમજણ અને થોડી વિસ્તૃત એક સંક્ષિપ્તમાં જાણકારી આપી દઉં કે જ્યારે કોઈ પણ આ પ્રકારના જે બેનર જે છે એ કોઈ પણ રાજકીય પક્ષ એ સમગ્ર ગુજરાત લેવલે કાં તો આખા સમગ્ર જિલ્લા લેવલે જ્યારે લગાડવા માંગતું હોય તો આનું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને પહેલા પાસ કરાવડાવવું પડતું હોય છે. આવા કન્ટેન્ટ માટે કલેક્ટર ઓફિસ ખાતે, કલેક્ટર લેવલે અને વિડીયોના માટે રાજ્ય ચૂંટણી આયોગ લેવલે પણ અલગ અલગ કમિટીઓ બનાવેલી છે. એટલે એ જોવું પડે કે આનું કન્ટેન્ટ જે છે, જે કન્ટેન્ટ અત્યારે આ બોર્ડમાં બેનરમાં લખેલું છે, આ કન્ટેન્ટને શું રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીઓ સમક્ષ પાસ કરાવડાવ્યું છે ખરું? એટલે જો પાસ કરાવડાવ્યું હોય તો આ પ્રકારનું મૂકી શકાય, અને જો પાસ ન કરાવડાવ્યું હોય તો કોઈ પણ નાગરિક આના વિરુદ્ધ કલેક્ટર ઓફિસમાં જાણકારી આપી શકે અને પૂછી પણ શકે કે ભાઈ આ કન્ટેન્ટ જે છે આ કન્ટેન્ટના વિરુદ્ધમાં મને ઓબ્જેક્શન છે, અને જો આ કન્ટેન્ટને તમે પાસ કર્યું હોય તો મને તેનું પ્રમાણ બતાડો. અને આ તમામ પ્રમાણ બતાડવાની જવાબદારી કલેક્ટરની છે. એટલે આ થઈ કન્ટેન્ટની વાત. બીજી હું વાત કરતો તો આપને રાજ્ય ચૂંટણી આયોગમાં પોલિટિકલ પાર્ટીઓના ફંડિંગ માટેની. તો જ્યારે 2012માં પોલિટિકલ પાર્ટીઓએ પોતાના રજીસ્ટ્રેશન કરાવડાવ્યા ત્યારે એક નિયમ એ પણ બનાવ્યો હતો કે પોલિટિકલ પાર્ટીઓએ દર વર્ષે પૂરા થતા વર્ષના ઓડિટ કરેલા વાર્ષિક હિસાબો એ રાજ્ય ચૂંટણી આયોગમાં જમા કરાવડાવવાના. સૌથી મોટી પાર્ટી આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી છે. ગુજરાતના એક નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે હું એ રાજ્ય ચૂંટણી આયોગ પાસેથી એવી અપેક્ષા રાખું કે તમે જે નિયમ જે બનાવ્યો છે એ નિયમ પ્રમાણે તમારે કામ કરવું પડે, અને તમે જે નિયમ બનાવ્યો છે એ નિયમ પ્રમાણે તમારી અંદર રજીસ્ટર્ડ થયેલી તમામ પોલિટિકલ પાર્ટીઓને તમારે પણ એ પ્રકારની કામગીરી કરીને રાખવા પડે કે ભાઈ તમામ પોલિટિકલ પાર્ટીઓ દર વર્ષે પૂરા થતા પોતાના વર્ષના ઓડિટ કરેલા હિસાબો આપે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ 2012 થી 2000 ને મારી પાસે જે ડેટા જે છે આરટીઆઈ કરીને મેળવેલો, એમાં 16/5/2025ની તારીખે મને જે જવાબ આપ્યો છે, એટલે 16/5/2025ની તારીખે છેલ્લી જે નોટિસ આપી હતી એ નોટિસની કોપી મારા હાથમાં છે, જેમાં 2011-12 થી લઈને 2023-24 સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના વાર્ષિક ખર્ચના હિસાબો નથી આપ્યા. કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસે 2011-12 થી લઈને 2017-18 સુધી ને 2023-24 સુધીના પોતાના વાર્ષિક ખર્ચના હિસાબો ઓડિટ થયેલા એ જમા નથી કરેલા. બહુજન સમાજ પાર્ટીનું પણ આ જ હાલ છે. તેમણે 19-20 થી લઈને 23-24 સુધી આઈએનસી, એનસીપી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તેણે પણ 2011-12 થી 2021-22 સુધી, ભારતનો સામ્યવાદી પક્ષ એનો પણ આ હાલ છે, એણે પણ 2022-23 અને 23-24 બે વર્ષના, સમાજવાદી પાર્ટી એણે 2020-21 થી 2023-24 સુધી. એટલે આ લિસ્ટની અંદર જે પાર્ટીનું નામ
સૌથી ટોપ પર છે એ ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓડિટ થયેલા વાર્ષિક ખર્ચના હિસાબો નથી આપ્યા. એક જાગૃત નાગરિક તરીકે હું એ આશા રાખું કે જે પણ પાર્ટી સત્તામાં હોય, સત્તાધારી છે કે વિપક્ષ છે કે કોઈ પણ હોય, પણ એ ચૂંટણી પંચના જે બનાવેલા નિયમો છે, નિયમો પ્રમાણે પોતે ચાલે, કારણ કે રાષ્ટ્ર સર્વોપરી છે. હા સંતોષજી, તો આમાં સવાલ એ ઉભો થાય છે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર મોટા પ્રમાણમાં ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. રીલ થી લઈને એના સ્પોન્સર, લાઈવ, આ તે બધું ઘણા બધા ખર્ચાઓ છે. જે કેમ્પેઇનમાં જતા હોય છે ઉમેદવારો, એના વિડીયો મૂકવાથી લઈને તો એની પાછળ બહુ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે. તંત્રનું પણ, વહીવટી તંત્રનો પણ ગેરઉપયોગ કરવામાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે પોલીસ દ્વારા આવા જે ઇન્ફ્લુઅન્સર છે એમને બોલાવીને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આ કરો, આ ન કરો, નહીં તો તમારું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ અમે દૂર કરી દઈશું. તો એક રીલ પાછળ 3,000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીના ખર્ચાઓ થઈ રહ્યા છે. તો આ ચૂંટણી પંચ માન્ય ખર્ચાઓ છે ખરા? જી, સૌથી પહેલા તો વાત કરું કે રાજ્ય ચૂંટણી પંચની પાસે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને મેન્ટેન કરવાની કાં તો એના પર નજર રાખવા માટેનું કોઈ તંત્ર જ નથી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કલેક્ટર ઓફિસની અંદર એ વ્યુવિંગ ટીમ, એટલે કે સોશિયલ મીડિયા વ્યુવિંગ ટીમ બેસાડવામાં આવતી હોય છે. ત્યાં 20 થી 30 અલગ અલગ ટીવી હોય છે અને આ ટીવીની અંદર તમામ પ્રકારના ચેનલો, તમામ જેના પર બાજ નજર રાખવાની હોય એવા લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, કારણ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની ઓલરેડીથી તમારે પહેલા તો ઉમેદવારની પાસેથી એના ડેટા પણ લેવો પડશે. એના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ કયા કયા છે, યુટ્યુબ પર કયા છે, ફેસબુકનું અકાઉન્ટ શું નામથી છે, ટ્વિટર પર કયા નામથી અકાઉન્ટ છે, આ તમામ જાણકારી ઉમેદવાર પાસેથી લેવી પડશે. પરંતુ આપને જાણીને લેવી પડશે. હા, એ સંતોષજીનું તો લેવી પડશે એવી વાત તો એ કરી રહ્યા છે અને આપણે એમની પાસે ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો એમનો મુદ્દો વાજબી છે કે ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, પણ એનું તંત્ર જ નથી. સોશિયલ મીડિયા ઉપર કોણ રીલ બનાવી રહ્યું છે, શું ચાલી રહ્યું છે એ અંગે મોનિટર કરવા માટેનું એની પાસે તંત્ર જ નથી. બીજું કે જે એફિડેવિટ કરવામાં આવે છે તો એફિડેવિટમાં પણ આ પ્રકારનું જોવા મળે છે. તો સંતોષજી, જે ઉમેદવારો એફિડેવિટ કરે છે તો એફિડેવિટમાં જોગવાઈ છે ખરી આ સોશિયલ મીડિયાનું પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ મૂકવા માટે, એના ખર્ચના હિસાબો મૂકવા માટેની? જી, આ જે એફિડેવિટનું જે ફોર્મેટ છે, આ ફોર્મેટ ADR, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, એના પ્રયાસોથી આવ્યું હતું અને એના પ્રયાસોના કારણે સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્વીકાર કર્યો હતો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જ્યારે ત્યારે પોતાનું જે પણ એફિડેવિટનું ફોર્મેટ બનાવ્યું એ જ ફોર્મેટ રાજ્ય ચૂંટણી આયોગે પોતે સ્વીકારી અને એના એ જ ફોર્મેટની અંદર લોકોની પાસેથી માહિતી ભેગી કરે છે. પરંતુ અવારનવાર જેમ વર્ષો વીતવા લાગ્યા તેમ જે તે વર્ષોના જે મર્યાદાઓ હતી કે જે તે વર્ષોમાં જે પ્રકારના સોશિયલ મીડિયાને બધું ચાલે છે એ પ્રમાણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પોતાના ફોર્મની અંદર ફેરફારો કરીને ઉમેદવારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની માહિતી મેળવવાના પણ એફિડેવિટની અંદર એમણે કોલમો ઉમેરી. પરંતુ રાજ્ય ચૂંટણી આયોગે આ પ્રકારમાં કોઈ રસ જ નહોતો, એટલે કે એને તો માત્ર ને માત્ર રસ હતો દર વર્ષે ચૂંટણીઓ કરવાની, દર 5 વર્ષ થાય એક વખત ચૂંટણી કરી દેવાની, બસ. એટલે એણે રિફોર્મ્સ માટે કોઈ જ વિચાર્યું જ નહીં. એટલે જ્યારે ઉમેદવારોના જે એફિડેવિટ સાથેનું જે ફોર્મ સ્વીકારે છે એ ફોર્મની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સુધારો કરીને જે વિગતો ઉમેરો કર્યો એ રાજ્ય ચૂંટણી આયોગે ન કર્યો. એના કારણે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની જે માહિતી જે ચૂંટણી પંચની પાસે હોવી જોઈએ, ચૂંટણી પંચ એટલે કે આરઓની પાસે હોય, ખર્ચ નિરીક્ષક પાસે હોય તો એ ખર્ચના ઉપર ધ્યાન રાખી શકે. આરઓની પાસે હોય તો આરઓ પણ પોતે એ ખર્ચના ઉપર ધ્યાન રાખી શકે અને જ્યારે ત્યારે ઉમેદવાર પોતાના ખર્ચના હિસાબો રજૂ કરે તો એના એ અકાઉન્ટ્સની ઉપરથી જાણકારી મેળવીને કહી શકે ઉમેદવારને કે તમે જુઓ આ સોશિયલ મીડિયા પર ફલાણી રીલો મૂકી હતી, તો આ રીલો મૂકવાનો તમે જે ખર્ચ છે ખર્ચ નથી બતાડ્યો, તો આ ખર્ચ તમારે ઉમેરવો પડે. આ જાતનું કામકાજ ત્યારે થઈ શકે જો સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની વિગતો હોય, પરંતુ વિગતો ન હોવાના કારણે રાજ્ય ચૂંટણી આયોગ અહીંયા પણ એ પાંગળું બની ગયું. એટલે કે રાજ્ય ચૂંટણી આયોગની પાસે જ્યારે ઇન્ફોર્મેશન જ નથી તો એના પર મોનિટરિંગ જ કઈ રીતે રાખી શકશે. એટલે આવા ઘણા બધા નિયમોનો અભાવ એ રાજ્ય ચૂંટણી આયોગની અંદર છે.
નિયમોનો ઘણો બધો અભાવ અને તમે સજેશન પણ ઘણા બધા કર્યા છે કે ભાઈ ચૂંટણી પછીમાં આટલા ફેરફારો થવા જોઈએ અને કેટલાક સ્વીકાર્યા પણ છે તમે જે આપણે અગાઉ જે વાત થઈ હતી એ પ્રમાણે. તો સંતોષજી તમારો ખૂબ ખૂબ આભાર. તમે વિગતો આપી, આપણા દર્શકોને વિગતો આપી કે જે ખાસ કરીને મતદારોને પોતાના અધિકારો શું છે એ સંતોષજીએ બહુ સારી રીતે વાતો કરી. ખર્ચથી લઈને ઉમેદવારોએ કેટલા ખર્ચ કરવા જોઈએ, સ્ટાર પ્રચારકો તો લઈને ઘણી બધી વાત કરી. સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે કે એને અંકુશમાં રાખવા માટે, એના હિસાબો ચકાસવા માટે તો કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી. એટલે સૌથી મોટું ખર્ચ મારી દ્રષ્ટિએ અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ રાજકીય પક્ષો પોતાના નેતાઓની રીલ બનાવીને મૂકી રહ્યા છે. એની પાસે જંગી ખર્ચ કરવામાં આવી રહ્યું છે અને ખર્ચ કઈ રીતે ક્યાં કરવું એ પણ આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ ફરિયાદો પણ થઈ છે કે કેટલાક ચોક્કસ અધિકારીઓ એને દબાણ કરે છે, જે ઇન્ફ્લુઅન્સર છે એમને કે આ પ્રકારે એને કામ કરવાનું છે. તો સંતોષજી તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપી અને આપણે મળતા રહીશું આ ચૂંટણીના ઇસ્યુ ઉપર. થેન્ક યુ. તો આ મૂળ વાત હતી કે અત્યારે ખરેખર વાસ્તવમાં સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખવા માટે ચૂંટણી તંત્ર પાસે કોઈ જ વ્યવસ્થા નથી અને ફરક પણ એટલું મોટું છે અને એના ઉપર ધ્યાન રાખવું છતાં પણ એના ઉપર ધ્યાન રાખવું બહુ અત્યંત જરૂરી છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ પર સંતોષજીએ વાત કરી અને લોકોના જે મતદારો જે છે, મતદારોના અધિકારો કયા પ્રકારના છે અને જે ઉમેદવારો કેટલા ખર્ચાઓ કરી રહ્યા છે એની માટે તંત્ર માટે વ્યવસ્થા શું હોવી જોઈએ એ બધી જ એમણે વાત કરી. તો આપણે મળતા રહીશું આવા જ મુદ્દાઓ પર કે જ્યાં લોક જાગૃતિની જરૂર છે. લોકો માટે જે મતદારો ખાસ કરીને ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવા જ બધા મુદ્દાઓ દરેક નાગરિકો માટે ઉપયોગી હોય છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.